નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર ભૂત ફળિયા પીપલોદ પ્રાથમિક શાળામાં 77મો ગણતંત્ર દિવસ ભવ્ય રીતે ઉજવાયો। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભૂત ફળિયા પીપલોદ સ્થિત પ્રાથમિક શાળામાં 77મો ગણતંત્ર દિવસ અત્યંત શિસ્તબદ્ધ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય પૂર્વ ગણતંત્ર દિવસમાં ઉપક્રમે શાળામાં ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનોની નોંધપાત્ર હાજરી રહી હતી। ગણતંત્ર દિવસ નિમિત્તે શાળામાં અનેક દેશભક્તિના ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। નાના નાના બાળકોએ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શિસ્ત અને ઉજ્જવળ ભવિષ્યની ભાવનાઓને ઉજાગર કરતા ગીત, નૃત્ય તથા અભિનય રજૂ કરીને ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા। આ કાર્યક્રમો દ્વારા બાળકોને આવનાર સમયમાં શિક્ષણમાં આગળ વધીને સારી નોકરીઓ પ્રાપ્ત કરી દેશ અને સમાજના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ પટેલ, પૂર્વ આચાર્ય પર્વતભાઈ પટેલ તેમજ શાળાઓના સમગ્ર શિક્ષકગણ હાજર રહ્યો હતો। સાથે જ ગામોના આગેવાનો છગનભાઈ, જસવંતભાઈ સહિત અનેક ગ્રામવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાના પરિસરમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી બાળકોમાં આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા વધુ મજબૂત બને। સમગ્ર ગણતંત્ર દિવસ કાર્યક્રમ સુચાર, શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન થયો હતો। બાળકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી અને શાળાના આયોજનોથી સ્વતંત્ર પ્રશંસા થઈ હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।